અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાતો જ હોય છે અને કેટલાક દીપડાઓ પાંજરે પણ પુરાયા છે। ત્યારે હવે દીપડા શિકારની શોધમાં શહેર સુધી પહોંચી ગયા છે। અંકલેશ્વર શહેરની ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાયો છે। ગૌતમ પાર્ક સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। કેટલીક વાર દીપડો શિકારની શોધમાં સોસાયટીમાં પણ આટાફેરા મારતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે। દીપડાના કારણે રહીશો રાત્રિના 9 વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી તેમજ વહેલી સવારે પણ દીપડો આટાફેરા મારતો હોવાનું રહીશો જણાવી રહ્યા છે। ત્યારે સોસાયટીના રહીશોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સોસાયટી નજીક પાંજરું મૂકવામાં આવ્યું છે। અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ। અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ 10 થી 15 દિવસથી દીપડો દેખાય છે। અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે। વન વિભાગ વાળા આવીને પિંજરું મૂકી ગયા છે। એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે। ગૌતમ પાર્કમાં રહું છું। છેલ્લા 10 થી 15 દિવસથી દીપડો આંટા મારે છે અને વન વિભાગમાં જાણ કરેલી છે। એમણે પાંજરું મૂક્યું છે પણ એનાથી લગભગ કંઈક ફરક પડે એવું લાગતું નથી, કેમ કે હવે તો સોસાયટીમાં પણ આંટા મારતા દેખાયો છે 1-2 વ્યક્તિને અને 9 વાગ્યા પછી લગભગ રાતે કોઈથી બહાર નીકળાતું નથી, કેમ કે શું છે કે 9:30 વાગે લોકો જોયો છે અને વહેલી સવારે બી જોયો છે। તો હવે એવી માંગ છે કે પિંજરું સિવાય બીજી કોઈ ઉપરની કાર્યવાહી કરવામાં આવે કે જેથી લોકો બહાર ફરી શકે અને સલામત રહે અને એનું કંઈક નિરાકરણ આવે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।